યુએસ આટલું પાવરફુલ કેવી રીતે બન્યું એની વાત કરીએ. આઈ થિંક યુએસની પહેલા ડોલર પહેલા ધ વર્લ્ડ ટ્રેડ કરન્સી વોઝ પાઉન્ડ્સ, યુકે. આફ્ટર આઈ થિંક ફર્સ્ટ વર્લ્ડ વોર યુકે થોડું નબળું પડ્યું, સેકન્ડ વર્લ્ડ વોર પછી વધારે નબળું પડ્યું અને ત્યારે ડોલરનો રાઇઝ થયો. સેકન્ડ વર્લ્ડ વોરમાં મોટા ભાગની મહાસત્તાઓ બેન્કરપ્સી પર આવી ગઈ હતી ને યુએસ વોઝ ધી ઓનલી સુપર પાવર વિચ વોઝ ગ્રોઈંગ. કે યુએસ આટલું પાવરફુલ કેવી રીતે બન્યું? સી યુએસ બહુ સ્ટ્રોંગ હતું. સેકન્ડ વર્લ્ડ વોરમાં એણે બહુ સ્ટ્રોંગલી પાર્ટિસિપેટ નહીં કર્યું. એટલે જે બીજી બધી મોટી ગ્લોબલ ઇકોનોમીઝ હતી એ સમયની, એ લોકો એકબીજા સાથે જે વોર કર્યું તો એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયું, એ લોકોને રીબિલ્ડ કરવું હતું ને યુએસ બહુ સ્માર્ટલી સાઈડમાં ઊભું હતું. તો એની ઇકોનોમી ડેમેજ નહીં થઈ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ નહીં થયું. આ બધું થયા પછી ઓટોમેટિકલી યુએસ સ્ટ્રોંગ થઈ ગયું, કારણ કે બીજા બધા જે સ્ટ્રોંગ પાવર હતા એ વીક થઈ ગયા. અને બધાને ખબર પડી ગઈ કે હવે અગર મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીબિલ્ડ કરવું છે મારી કન્ટ્રીમાં, તો એને રીબિલ્ડ કરવા માટે મને ઓઇલ તો જોશે. અને સાઉદી અરેબિયા પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એટ દેટ ઇન મેકિંગ યુએસ સુપર પાવર. યસ, કારણ કે સાઉદી અરેબિયા પાસે અમંગ્સ ધ લાર્જેસ્ટ ઓઇલ રિઝર્વ્સ હતું ત્યારે. એટલે બધી કન્ટ્રીઝને અગર ઓઇલ જોતું હશે તો એ લોકોને સાઉદી અરેબિયા જોઈએ છે. યુએસએ સાઉદી અરેબિયા સાથે એક ડીલ કરી, બધાને તારું ઓઇલ જોશે, તારી પાસે પોતાની સ્ટ્રેન્થ નથી પોતાને બચાવવા માટે, કાલે અગર વોર થયું તો મારી પાસે બધું અવેલેબલ છે, હું તને મિલિટરી સપોર્ટ આપીશ, પણ કોઈ પણ તારી પાસે પેટ્રોલ માંગશે કે ક્રૂડ માંગશે તો તારે એની સાથે એક ડીલ સાઇન કરવી પડશે કે સાઉદી અરેબિયા તમને ક્રૂડ સપ્લાય કરશે, પણ તમને એની સામે જોઈએ છે ડોલર. એને તમે કહો છો પેટ્રો ડોલર. હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? એક એંગલ તો તમે ડિસ્ટ્રોય થઈ ગયો, તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફરીથી બિલ્ડ કરવું છે એટલે આ જોશે. પણ આજે પણ વર્લ્ડનો સૌથી મોટો ટ્રેડ ગ્લોબલી ઓઇલનો ટ્રેડ છે. એટલે તમે સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ જે થાય છે એને તમે ડોલર સાથે લિંક કરી નાખ્યું અને તમે ડોલરને રિઝર્વ કરન્સી બનાવી નાખી. હવે તમે અગર રિઝર્વ કરન્સી થઈ ગયા છો તો દેર ઇઝ નો અધર ઓપ્શન પણ વર્લ્ડને ડોલર જોશે. દે સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ કે હવે તો અમારે ડોલર રિઝર્વ રાખવું પડશે. એટલે જેવી રીતે સોનું રાખતા તેવી રીતે ડોલર રાખવો પડશે. અને અગર અમે ડોલર રિઝર્વ નહીં રાખીએ તો તમે વર્લ્ડ ટ્રેડ નહીં કરી શકો. ધેટ વોઝ ધ પોઈન્ટ જે મારા હિસાબે રિઝર્વ કરન્સીના એંગલથી બહુ મોટું પીવટ હતું. અને એટલે આજે આટલું 120% જીડીપીના ઓલામાં ડેટ હોવા છતાં પણ મને નથી લાગતું એને બહુ ટેન્શન છે. એને ટેન્શન થશે જ્યારે યુએસ વિલ એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ સ્ટોપ બીઇંગ અ રિઝર્વ કરન્સી.